વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. રાજકોટની વાત કરી કે જેમાં રાજકોટ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જે છે તે કાયદાકીય પગલાં એટલે કે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની ફરિયાદ હાઈકોર્ટના દિશા નિર્દેશ બાદ એક્શન લેવામાં આવ્યું છે. પોલીસ કોન્સ્ટેબલે કારખાનેદારને ધમકી આપી હતી, જેના વિરુદ્ધમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ છે તેની સામે આ ફરિયાદ અરજદારે પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી. ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટના દિશા નિર્દેશ બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે. ભગીરથસિંહ ઝાલા દ્વારા કારખાનેદાર સ્મિત સખિયા નામના વ્યક્તિને 35 જેટલા ફોન કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને અરજદારે 10 જુલાઈ 2026ના રોજ પોલીસ કમિશનરને અરજી કરી હતી, જેના સંદર્ભે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર સ્મિત સખિયાએ એડવોકેટ મારફતે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.